ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને મારી આરાધ્ય તરફથી હમણાંથી રોજ મારા બેન સૌથી પહેલા ગુડ મોર્નિંગ કરે અને જય શ્રી કૃષ્ણ પણ. પછી હું સવારમાં એની પહેલા ઉઠીને ફટાફટ નાસ્તો બનાવવા હોય ગઈ. બેન રમતા હતા એટલી વારમાં ફટાફટ નાસ્તો બની જાય તો બેન એના પપ્પાને ઉઠાડતી હતી કે ભાઈ ઉઠો, મારી યારે રમો રમો. અને મને જલ્દીથી બહાર લઈ જાવ. તો આજે બેનને લઈને અમે નીકળી ગયા વરાછા સાઈડ. હું પણ નાહી ધોઈને ફટાફટ તૈયાર થઈ ગઈ, કારણ કે બેનને મઢે પગે લગાડવાનું બાકી હતું એટલા માટે. અને અમે મઢે પગે લાગવા ગયા. બેન બધું બેઠા બેઠા જોતા હતા કે પપ્પા શું કરે છે, કેવી રીતે કરે છે. એને જોવાનો તો બહુ શોખ બધું. એટલી જ વારમાં બધે પગે લાગીને અમે વયા ગયા મારા જલ્દીથી અમારા ફઈના ઘરે. અને બેન જો બધા અરે એવા રમતા હતા દાંત કાઢી કાઢીને. અને જલ્દીથી પાછા એને ઘરે જવા માટે પાછી મેં એને પેક કરી દીધી. એવી રીતે ઘરે પહોંચ્યા ત્યાં સુધી એ સૂતી જ રહી રસ્તામાં. સારુંથી ઉઠીને ગાડી ઉપર એને બહાર ક્યાં કાઢવી. હમણાં સુરતમાં ઠંડી જેટલી પડે છે ને, કઈ રીતે એને બહાર કાઢવી. આવી રીતે પેક કરીને લઈ ગયા હતા, જોઈ શકો આ વિડીયોમાં. હું પણ આવીને બહુ થાકી ગઈ હતી. થોડી વાર આરામ કરીને હું પણ રસોઈ બનાવી લીધી ફટાફટ. રોટલો અને સેવ ટમેટાનું શાક જલ્દીથી રસોઈ બનાવીને અમે જમવા બેસી ગયા. બેન રમતા હતા એટલી વારમાં ફટાફટ ઘરનું બધું કામ પતાવી લીધું. અને આ તો અમારે સાંજનું જમવાનું. અને જોઈ શકો છો બેનને ખબર પડી જ જાય ગમે ત્યારે વિડીયો ચાલુ કરું. એનું માલિશ ચાલુ હતું, બેનને ખબર પડી ગઈ એટલે એક ધારું ફોન સામે જ જોયા કરતી હતી. અમે મને વાતો કરતા હતા છતાં પણ એનું ધ્યાન તો ફોનમાં જ હતું. એને ખબર હતી કે વિડીયો ચાલુ છે એટલા માટે તો એ ફોનમાં જોતી હતી વારી વારી. એને પછી માલિશને એવું કરીને થોડી વાર હજી એને રમાડી જ્યાં સુધી થાકે નહીં. પછી થાકીને બેન તો સૂઈ ગયા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. કાલે મળી એક નવા મિની વ્લોગ સાથે.